मम्मी ने एक तकलीफ की है खबर। मम्मी ने ફોરેન દૂરો પડવાની તકલીફ છે। તો રામ રામ બધાને। તો કેમ છો બધા મજામાં જશો તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે। તો અત્યારે તમને લાગતું છે પાછળ આટલા બધા કપડાં ચમુડે છે, પણ કારણ કે હમણાંથી ખબર છે તમને કે આગાહી કેવી છે, વરસાદ આપણે 2-3 દિવસથી રોકાતો નહીં। આજે થોડોક 1 કલાક માટે હોલ્ડ આપ્યો છે। 1 કલાકમાં મેં કીધું થોડુંક જે બ્લોગ બનાવી નાખો। તો જો અત્યારે તો થોડુંક શાંત છે, જોકે તો વાતાવરણ તો એવું બનેલું જ છે। મમ્મી જુઓ અત્યારમાં રોટલા બોટલા ખાઈ સાફ સફાઈ કરી રહ્યા છે, અને ઓલી બાજુ અમારા ભાભી એમને સૌની પહેલાં ખાવાનું પતી જાય અને તો પોતુની તૈયારી ચાલુ છે। તો ફાઇનલી આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને તમને બતાવું કે ભોલું શું કરે છે। તો ભોલું તો હોઈ ગયો। જેટલી ટાઈટ સિક્યુરિટી છે ભોલું માટે જુઓ, સહેજ પણ હવે ભોલું લખે ના જાય। અને અડધો એપલ તમને બતાવી દઉં તો કેવો લાગે આપણો એપલ, કોમેન્ટ કરજો પાછા। ખર્ચો મોટા પાયા કર્યો। તો આ રાણામને ઉપર કંઈક વાયુ છે, આને કંઈક બાપ કહેવાય, અને આને શું કહેવાય ખાસ મને ખ્યાલ નહીં। એ બોલો જાગ્યો એટલે તો આવું કંઈક છે। અને આ બાજુ પણ રાણે કંઈક આ બાંબ વાયેલી છે, એ મસ્ત બાંબ વાઈ છે। ઉઠી ગયો એટલે બોલું તું તો ફાઇનલી બોલું ઉઠી ગયો હે। તું તો ઉઠ્યો પણ તારા પપ્પા ના ઉઠવા દેતો ને। જો આંખમાં ઉઠે ને તો એનું મૂડ કેટલું ફ્રેશ લાગે હજુમાં ને બોલું તો। કૃપાલી અને કૃપાલીના મમ્મી બંને અત્યારે બેસી ગયા અને કૃપાલી આડો ચાલુ કર્યો। ના લે ઊભી કરવી એને ઊભી કરે તો નહીં રોવે ભાઈ ને બોલી, ઊભું કરે તો નહીં રોવાનું, એમને રોવાનું ગાંડી છોડી। આવું કે ટોપી જેવી સાચું કહેજો, કોમેન્ટ કરજો ટોપી જેવી હાની ઓલા સૂર્યમુખીના ફૂલ જેવી। સૂર્યમુખી જેવી છે, સૂર્યમુખી જેવી છે, સૂર્યમુખી જેવી। કોમેન્ટમાં જણાવજો કે ટોપી કેવી આ તો લાગે। ના પાડે, નહીં જણાવવાનું। તો મેં આગળના બ્લોગમાં તમને કીધું હતું કે હમણાંથી મને ભૂલી નહીં જ રાતે જગાડતી, તો પછી કાલ રાતે જ જગાડ્યો પાછો મને। એટલે હું કહું ને એટલે પછી ઈજુ થઈ જાય, એટલે હમણાંથી મને એવું લાગે કે હવે અમુક વસ્તુ નહીં કહેવાય કે સાચું બની જાય ને। મોટું મેં ચિંકી ડિસ્કો લે, ચિંકી ડિસ્કો લે તું કે ટીજુન એનું નામ ચિંકી નહીં, એનું નામ કૃપા હે, કૃપાલી। ભલે રહ્યું, ભલે રહ્યું। હું તો ચિંકી જ કહીશ। તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને બરું કરીને નરવા ધોકા જેવા થઈ ગયા। નરવા ધોકા જેવા એટલે સારું કર્યું ને પછી એવું લાગ્યું કે લાવ મમ્મી લગે થોડી વાતચીત કરીએ। તો મમ્મી રહીને અત્યારમાં ગોદડું બનાવે। તો જુઓ આ તમે માનશો નહીં, ઘરમાં એટલા બધા ગોદડા પડ્યા છે કે વાત જ મૂકી દો, તો પણ આ ગોદડું બનાવવા બેઠી હતા। રાતના કેટલા હોય 9-10 વાગી ગયા છે, અને રાતે 9-10 વાગે ગોદડા બનાવે। ભાઈ સુઈ જવાનું હોય કે ગોદડા બનાવવાના હોય? તો મારી અને શેખથી આદત છે, મમ્મી ગોદડા બનાવતી હોય ને એટલે મારા બાજુ બેસવા જોઈએ। આ તો હું બાજુ બેહું ને હું વચ્ચે જઈને જ બેહું ને ભાઈ। આ તારા ચિરાગનો ત્રાસ વધી ગયો છે। જોકે ચિરાગ અને કૃપાલી બધા હોઈ ગયા છે, હું મમ્મી મોટા ભાઈની જાગી રહી, ભોલી પણ હોઈ ગઈ, ભોલીની મમ્મી પણ હોઈ ગઈ છે। તો આજે તો બ્લોગમાં એન્ડમાં તો એ નહીં જ આવે, બ્લોગ એન્ડ મારે જ કરવાનો થાય। બેચાવું દીધા ગોદડું બનાવવાનું એ શું હજી તો કેટલી ખબર 1 2 3 4 5 લાઈન થઈ છે, એટલે કેટલી લાઈન બાકી તો હજુ 5 થાય। હજુ મમ્મી આખું ગોદડું કમ્પ્લીટ કરશે ને પછી શું છે માણા ભાઈ ઓંઘલે ને બીજી ઓંઘલે એટલે શું કહેવાય હુઈને પાછા ઉઠી ગયા, તો હજુ સુધી નહીં। આજ તો વધારે ખવાઈ ગયો બધું, હમણાં મજા આવી જાય ખાવાની। ગરમા ગરમ રોટલી બોટલી હતી ને એટલે મમ્મીને એક તકલીફ છે ખબર, મમ્મીને ફોરેન દૂરો પડવાની તકલીફ છે। બાકી મારી મમ્મી રહે ને એમ કે શું કહેવાય ઓલા ગોદડા કરી દે, પછી ઓલું શું કહેવાય ભરત ગૂંથણ આવે ને બધું એ ટાઈપનું બધું
એમ કે એને પહેલાં પણ કરેલું, એટલે ઘરે જ ખાલી કરતી, એવું કંઈ નહીં કે કામ ધંધો એવો, પણ એવું બધું ઘરે કામ કરતી. પછી મારે એક શું કહેવાય, ઓલી નિશાળ જવાની થેલી હોય ને, એની અંદર હું ખાલી એમ લખી દઉં સ્કેચ પેનથી, તો એ સ્કેચ પેન ઉપર પણ નામ લખી દે, એટલે કમ્પ્લીટ નામ લખી નાખે, મારું નામ લખી નાખે, આખું નામ લખી દે ને ભાઈ. હા હા, હવે તો હા ઓછું થઈ ગયું. વાત સાચી. હવે તો સ્કૂલ બેગ સિવાય તો છોકરા હેડતા નહીં, અને અમે તો થેલી ત્યાં કાઢીને હેડે જતા, અને થેલી ઉપર લખેલું હોય અમારું નામ. અત્યારના છોકરા ભાઈ હવે એવું નહીં પસંદ કરતા કંઈ નહીં. અત્યારે તો 500 ને 700 વાળી બેગ જ હોય એમને, તો મેળ આવે. તો મમ્મી તમે બતાવો જલ્દી, એટલે આપણે પછી હોઈ જવું હોય. બરોબર, આમ તો આ બાજુ હોઈ ગયા છે, આ બાજુ હોઈ ગયા છે, અને વરસાદ એવો ચાલુ હોય ને એમ કે, અને અત્યારે હે ચોમાસું, પણ આપણાને શું ખબર, શિયાળા જેવો અનુભવ થઈ જાય, કારણ કે ઠંડી લાગે છે એમ. એવું નહીં કે ખાલી ખાલી ફેંકવું, પણ ઠંડી એવી લાગે છે. અને આપણા રૂમમાં તો ઓછી ઠંડી લાગે, પણ મમ્મીને બહાર ઠરવાનું વધારે થતું હશે ને ભાઈ. પંખો ચાલુ રાખે કે ભાઈ બંધ કરી દે? આટલી ઠંડી જેવું લાગે ને તો પંખો ચાલુ કરી દે. એનું કારણ એવું કે મચ્છર કરડી જાય, પાછો લોચા વાગે, તો પાછા 2-3 ઇન્જેક્શન લેવા પડે ને પાછું દવાખાને જવું પડે. એટલે બહુ બધી બાજુથી એવું કહેવાય ને કે આપત્તિ આવી જાય. એટલે એના ગોદડામાં પછી રાંધવામાં એને બહુ ઇન્ટરેસ્ટ છે, રસોઈ બનાવવામાં બહુ ઇન્ટરેસ્ટ, આવા કામમાં એને બહુ જ ઇન્ટરેસ્ટ છે. એ ટાઈમે એને થાક નહીં લાગતો. હમણાં જો બીજું કંઈક હોત ને તો હું તો કહે બહુ જ થાકી જઈએ, આમ થઈ ગયું તેમ થઈ ગયું, એવી ચર્ચા પાછી બહુ હેડે એને. તો ચલો, વાતો તો બહુ હેડી, તો બ્લોગ હવે આજનો આપણે પૂરો કરીએ. તો આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો, ને આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો. તો આજ સાથે આપણો બ્લોગ તમને સારો લાગે તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.